નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 11, જેમાં આજે આપણે યુનિટ 3 રીડ 1 ફિમેલ ફોર ફોરેસ્ટ્રી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય એકમ કસોટીમાં આપણે યુનિટ 2 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને હવે આગળ દ્વિતીય એકમ કસોટી બાદના અભ્યાસક્રમ માટે હવે આપણે યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રીનો અભ્યાસ કરીશું. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એટલે શું? તો ફિમેલ્સ એટલે કે મહિલા, સ્ત્રી, અને ફોરેસ્ટ્રી એટલે વન્ય સંવર્ધન. તો વન્ય સંવર્ધન પ્રતિ મહિલાઓ અથવા તો વન્ય સંરક્ષણ કે રક્ષણ પ્રતિ મહિલાઓ. વૃક્ષો બચાવવા માટેની જે ઝુંબેશ ચાલેલી તે ઝુંબેશમાં મહિલાઓએ કેવું કાર્ય કર્યું અને ચિપકો મુવમેન્ટની અંદર મહિલાઓએ કેવી સક્રિય ભૂમિકા ભજવી અને કઈ રીતે જંગલોને બચાવ્યા, એ બાબત અંગે આપણે આ પાઠનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠને વિડીયોના માધ્યમથી સમજવા માટે તમારે ટેક્સ્ટ બુક જે છે તે જોડે રાખવાની. સિન્સ ટાઈમ બિગિન, the natural broad-leaf forest of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. જ્યારે શરૂઆત થઈ ત્યારે ફોરેસ્ટ એટલે કે જંગલ, હિમાલયાસ have played a significant role in the life of the people of Uttar Pradesh. Natural broad-leaved forest એટલે કે પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયેલા અથવા તો તૈયાર થયેલા હિમાલયના જે જંગલો છે તેમણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સિગ્નિફિકન્ટ રોલ એટલે કે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન એટલે કે પાયો ઓફ ધ હોલ ઇકોનોમી, અર્થતંત્ર, ઓફ ધ હિલ વિલેજીસ. હિલ એટલે કે પર્વતની ટેકરી. હકીકતમાં તો હિમાલયના જે જંગલો છે તેણે પર્વતીય વિસ્તારમાં રહેલા ગામ માટે મુખ્ય આધાર પૂરો પાડ્યો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડાઓ, ગ્રાસ એટલે ઘાસ. ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ. ઉદાહરણ તરીકે જે લીલા પાંદડાઓ છે, લીલું ઘાસ છે, તે પશુઓને ફોડર પૂરું પાડે છે. ફોડર એટલે કે ચારો, ઢોર માટેનો ચારો પૂરો પાડે છે. whose dung is used as fertilizer for the croplands. ડંગ એટલે કે છાણ. આ પશુઓના છાણનો ઉપયોગ ફર્ટિલાઇઝર એટલે કે ખાતર માટે થાય છે. કેવી જમીન માટે? તો ક્રોપલેન્ડ્સ માટે, એટલે કે જ્યાં પાક ઉત્પન્ન થઈ શકે, જ્યાં વાવણી થઈ શકે તેવી જમીન માટે પશુઓના છાણનો ઉપયોગ થાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડ્રાય ટ્વિગ્સ એટલે સૂકી ડાળખીઓ, બ્રાન્ચીસ એટલે પણ સૂકી ડાળીઓ. એ શું છે? તો ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ છે, એટલે કે ઘરગથ્થુ બળતણ માટે સૂકી લાકડીઓ અને સૂકી ડાળખીઓનો ઉપયોગ થાય છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન. કન્ઝપ્શન એટલે કે વપરાશ. લોકલ એટલે સ્થાનિક. તો જે ગામના જે સ્થાનિક લોકો છે એના માટે જંગલો ફ્રૂટ્સ એટલે કે ફળ પૂરા પાડે છે. એડિબલ નટ્સ એટલે કે સૂકો મેવો એટલે મગફળી, અખરોટ પૂરા પાડે છે. ફાઇબર્સ એટલે કે રેસાયુક્ત ખાદ્ય પદાર્થો પૂરા પાડે છે. હર્બ્સ એટલે કે મેડિસિન્સ પૂરી પાડે છે, ઔષધિઓ પૂરી પાડે છે. સેકન્ડ પેરેગ્રાફ. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ સિઝનલ રેનફોલ that lashes the slopes of this mountain range every year. આ ઉપરાંત
જંગલો જે છે તે જંગલો જમીનનું ધોવાણ થતું અટકાવે છે. લેશિસ ધ સ્લોપ્સ, બરાબર. સ્લોપ્સ એટલે કે ઢોળાવ અથવા તો ઢાળ. જે મોસમી વરસાદ પડે છે તે મોસમી વરસાદ જે છે એના કારણે જમીનનું ધોવાણ ના થઈ જાય એના માટે જંગલો જે છે તે જંગલો હંમેશા મદદરૂપ થાય છે. તો જંગલો જે છે મોસમી વરસાદથી જમીનનું ધોવાણ થતું અટકાવે છે. This creates springs, every flowing streams which are vital for the mountain people and their animal during the hot summer months. એક બાજુ તો જમીનનું ધોવાણ થતું અટકે છે, બીજી બાજુ જ્યારે જંગલના વૃક્ષો પાણીઓના પ્રવાહને રોકી રાખે છે એના કારણે સ્પ્રિંગ્સ અને સ્ટ્રીમ્સ એટલે કે પાણીના ઝરણા તૈયાર થાય છે. અને પાણીના ઝરણા જે છે તે પર્વતીય વિસ્તારમાં રહેનારા લોકો માટે વાઇટલ એટલે અગત્યનું, ખૂબ જ મહત્ત્વના છે, કારણ કે તે પીવાના પાણી રૂપે મદદરૂપ થાય છે. કોને? તો માઉન્ટેન પીપલને એટલે કે લોકોને, અને એનિમલ્સ એટલે કે પશુઓને ડ્યુરિંગ ધ સમર મંથ્સ, ઉનાળાના ગરમીના દિવસોમાં જે પાણીનું ઝરણું ઉત્પન્ન થાય છે. આવા અનેક ઝરણાઓ જે છે તે પર્વતીય વિસ્તારના લોકોને અને પ્રાણીઓને પાણી પૂરું પાડે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. For many years, however, large areas of the rich forest resources are getting destroyed. Destroyed એટલે કે નાશ થઈ જવો. નવાઈની વાત છે કે આવા સમૃદ્ધ જંગલો જે છે એનો વર્ષોથી નાશ થતો આવ્યો છે. ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલના જે જંગલો છે વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. મેદાન પ્રદેશમાં રેલવેનું નિર્માણ કરવા માટે ઇમારતી લાકડાની જરૂરિયાત ઊભી થઈ, અને ઇમારતી લાકડાની જરૂરિયાત ઊભી થઈ તો લાકડું મેળવવા માટે તેહરી ગઢવાલના જંગલોનો નાશ એટલે કે તેહરી ગઢવાલના જંગલોમાં રહેલા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યો, એનો નાશ કરવામાં આવ્યો. બરાબર. એક્સપ્લોઇટેડ એટલે કે વપરાશ માટે ખતમ કરવું, ઉપયોગ માટે નાશ કરવો. બરાબર. ટિમ્બર એટલે કે ઇમારતી લાકડું. એક્સપાન્ડિંગ એટલે કે પહોળું કરવું અથવા તો વિસ્તાર કરવો. અને પ્લેન્સ એટલે કે મેદાન પ્રદેશ. તો અહીંયા ઉદાહરણ કયું આપ્યું છે? ઉદાહરણ આપ્યું છે કે તેહરી ગઢવાલના જંગલોના વૃક્ષોના ઇમારતી લાકડા મેળવવા માટે, રેલવેનું નિર્માણ કરવા માટે એનો નાશ કરવામાં આવ્યો. એટલે કે મેદાન પ્રદેશમાં જ્યારે રેલવેનું નિર્માણ કરવાનું હતું તે ઇમારતી લાકડાની સપ્લાય કરવા માટે વૃક્ષો જે છે તેને નાશ કરવામાં આવ્યો. યુરોપિયન્સ ઇન મસૂરી. બીજું ઉદાહરણ આપ્યું છે કે મસૂરીની અંદર જે યુરોપિયન્સ રહેતા હતા તેમણે બટાકાના નવા પાકનું ઉત્પાદન કરવા માટે એ પ્રદેશમાં એટલે કે વિસ્તારમાં આવેલા ઓક નામના વૃક્ષોનો નાશ કર્યો. યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન એટલે કે પાકનું ઉત્પાદન કરવું, વાવણી કરવી, ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોસ એટલે કે બટાકા, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. તો બટાકા જેવા નવા પાકનું ઉત્પાદન કરવા માટે યુરોપમાં મુસોરીમાં જે યુરોપિયન્સ આવેલા હતા તે યુરોપિયન્સ લોકોએ શું કર્યું? તો મિક્સ એટલે કે મિશ્રિત ઓક એ વૃક્ષનું નામ છે, તો ઓક વૃક્ષવાળા જંગલોનો નાશ કર્યો અને એ વૃક્ષોને કાપી નાખ્યા અને ત્યાં બટાકાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. રાજ્યની પૈસા ઉત્પન્ન કરવાની જે નીતિ છે અને ગામના લોકોની જંગલની જે જરૂરિયાત છે તે બે બાબતો વચ્ચે સખત વિરોધાભાસ હતો. બરાબર. કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ કોની વચ્ચે હતો? તો વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ ધ
requirements of the state to earn money. In 1930 1930ની સાલમાં the people of તેહરી ગઢવાલ began a non-cooperation movement called સત્યાગ્રહ. આપણે યાદ રાખીશું વિદ્યાર્થીઓ કે 1930ની સાલમાં તેહરી ગઢવાલના લોકોએ નોન કોઓપરેશન એટલે કે અસહકારનું આંદોલન, નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે કે અસહકારનું આંદોલન શરૂ કર્યું, જેનું નામ શું હતું? સત્યાગ્રહ. સત્યાગ્રહનો અર્થ શું થાય છે? અહીંયા આપણને આપેલો છે કે સત્યાગ્રહનો અર્થ થાય છે a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. શાંતિપૂર્વક વિરોધ કરવો, જે પણ કંઈ કડક જંગલના કાયદા કાનૂન હતા એના વિરુદ્ધમાં શાંતિપૂર્વક વિરોધ કરવો એટલે અહિંસક રીતે વિરોધ કરવો. અ ફોર્મ ઓફ પીસફુલ રેસિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ એટલે કે ન્યાય. અહિંસક રીતે એટલે લડ્યા વગર શાંતિપૂર્વક વિરોધ કરવાનો હતો. શેના માટે? તો ન્યાય મેળવવા માટે. અને ન્યાય કોના વિરુદ્ધમાં લેવો હતો? તો જે પણ કંઈ ઓપ્રેસિવ એટલે કે દબાણવાળા જે પણ જંગલના કાયદા કાનૂન હતા તેના વિરુદ્ધમાં, એટલે કે જંગલોનો નાશ ના થાય, જંગલો બચી જાય એના માટે. ઇન ધેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટિલારી બાય ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ. એ વખતે જ્યારે આ સત્યાગ્રહની મૂવમેન્ટ શરૂ થઈ તેહરી ગઢવાલના લોકો દ્વારા, તો ટિલારીની અંદર, બરાબર, ઇન ધેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટિલારી. ટિલારીની અંદર ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. કોના દ્વારા મારી નાખવામાં આવ્યા? આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલ રાજ્યનું જે શસ્ત્રધારી આર્મી, આર્મ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ, તો તેહરી ગઢવાલના જે પણ સૈન્ય હતું તે સૈન્યએ આ ટિલારીના લોકોને મારી નાખ્યા. વેન દે ફોર્મ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. જ્યારે તેઓ અસહકારનું આંદોલન કરી રહ્યા હતા ત્યારે ટિલારીની અંદર આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી. પ્રોટેસ્ટ એટલે કે વિરોધ કરવો. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ લઈએ. લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ. બરાબર, આ પિક્ચર જે છે, આ પિક્ચરને તમે જુઓ કે આ પિક્ચરમાં તમને શું દેખાય છે. લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ સીન. આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ પિક્ચરની અંદર સ્ત્રી છે, બરાબર, પુરુષો છે, બાળકો છે, અને આ બે માણસો જે છે જે હાથમાં કરવત લઈને ઊભા છે. અને આ કરવત જે છે, આ કરવતને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સો. સો એટલે કે SAW, બરાબર, સોસ, SAW. સોસ એટલે કે કરવત, વૃક્ષો કાપવા માટે વપરાતું સાધન. તો આપણે જોઈએ છીએ કે લોકો વૃક્ષોને ભેટીને ઊભા છે, જેથી કરીને આ બે માણસો જે હાથમાં કરવત લઈને આવી રહ્યા છે તે વૃક્ષોને કાપી શકે નહીં. લુક એટ ધ પિક્ચર, વોટ ડુ યુ નોટિસ. ધેર આર સમ મેન, વિમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીસ. કેટલીક સ્ત્રીઓ, પુરુષો અને બાળકો વૃક્ષોને બાથ ભીડીને ઊભા છે અથવા તો વૃક્ષોને ભેટીને ઊભા છે. એમ્બ્રેસિંગ એટલે કે ભેટવું, બરાબર. આ જે વૃક્ષને બાથ ભરીને ઊભા છે એને શું કહેવાય? એમ્બ્રેસિંગ. ધ ટુ મેન આર ધ સોસ ઇન ધેર હેન્ડ્સ. બે માણસોના હાથની અંદર મેં તમને કીધું તેમ સોસ છે.
બરાબર, એટલે કે વૃક્ષો કાપવા માટેનું સાધન છે, કરવત છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. તેઓ આ વૃક્ષોને કાપવા માંગે છે પણ કાપી નથી શકતા કારણ કે લોકો એને ભેટીને ઊભા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. આ લોકો કેમ વૃક્ષોને બાથ ભીડીને ઊભા છે, કેમ ભેટીને ઊભા છે? કારણ કે તેઓ વૃક્ષોની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બહુ અગત્યની બાબત છે કે આ જે મૂવમેન્ટ છે, આ જે આંદોલન છે, આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છે? ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. આ જે સમગ્ર પ્રક્રિયા તમે ચિત્રમાં જોઈ રહ્યા છો તેને ચિપકો મૂવમેન્ટ કહે છે. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. આ મૂવમેન્ટ, આ આંદોલન શેના માટે હતું? તો જંગલોને બચાવવા માટે હતું. ટુ સેવ ધ ફોરેસ્ટ. ધ મૂવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ મૂવમેન્ટે હરિયાળા જંગલોને બચાવ્યા અને પર્યાવરણનું રક્ષણ કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી મૂવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ in which village people have actually put their bodies around trees to stop them from being felled. ચિપકો મૂવમેન્ટ જે છે એ વાસ્તવમાં આપણે પહેલાં સત્યાગ્રહવાળા આંદોલનની હમણાં સમજૂતી મેળવી ગયા, બરાબર. તો સત્યાગ્રહવાળી જે મૂવમેન્ટ શરૂ થઈ હતી ત્યાર પછી જે મૂવમેન્ટ શરૂ થઈ એને કહેવાય છે ચિપકો મૂવમેન્ટ. અને એ શું છે? પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા માટે પછી જે લડત આપવામાં આવી, પહેલાં સત્યાગ્રહની લડત આપી અને ત્યારબાદ પછી જે લડત આપવામાં આવી તેને કહેવામાં આવે છે ચિપકો મૂવમેન્ટ. એટલે કે વૃક્ષોને ભેટીને ઊભા રહેવું જેથી કરીને કોઈ પણ એ વૃક્ષોને કાપી શકે નહીં. નેક્સ્ટ પેરેગ્રાફ. This grassroots struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. ગવર્મેન્ટને ફરીથી પોતાની વ્યૂહરચના વિશે વિચાર કરવું પડ્યું. જ્યારે આ ચિપકો મૂવમેન્ટ શરૂ થઈ ગઈ તો ગવર્મેન્ટ જે છે તે ગવર્મેન્ટને પોતાની વ્યૂહરચના જે છે તે ફરીથી વિચારવી પડી. સ્ટ્રેટજી એટલે કે વ્યૂહરચના. કમર્શિયલ ફેલિંગ in fact is now banned over a height of 1000 meter. Banned. બરાબર. કમર્શિયલ ફેલિંગ એટલે વ્યવસાય માટે કાપવામાં આવતા વૃક્ષો જે છે તે તેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. બેન્ડ. બેન્ડ કરવું એટલે કે મનાઈ ફરમાવવી, પ્રતિબંધ લાદવો. હાઇટ ઓફ 1000 મીટર. હવે પર્વતીય વિસ્તારમાં 1000 મીટરની ઊંચાઈ સુધીમાં વેપાર ધંધા કે વ્યવસાય માટે વૃક્ષોને કાપી નાખવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. કેમ લાદવામાં આવ્યો? કારણ કે ગવર્મેન્ટને વિચારવું પડ્યું ચિપકો મૂવમેન્ટના કારણે અને તેમણે આ પ્રતિબંધ લાદ્યો. But there are large areas of degraded forest and the forest department has failed to reforest them. પરંતુ હજુ પણ મોટા ભાગનો વિસ્તાર કેવો હતો? જંગલો જે છે તે વૃક્ષો વિનાના થઈ ગયેલા. ડિગ્રેડેડ ફોરેસ્ટ, બરાબર. વૃક્ષો વિનાના થઈ ગયેલા જંગલો જે છે, જંગલોની અંદર કોઈ હરિયાળી રહી હતી નહીં. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે તે નિષ્ફળ ગયું. શેમાં નિષ્ફળ ગયું? તો અફોરેસ્ટ ધેમ. રીએફોરેસ્ટ કરવું એટલે કે પુનઃ વનીકરણ કરવું. વન નાશ પામ્યા તો પુનઃ વનીકરણ કરવા માટે ગવર્મેન્ટ જે છે તે નિષ્ફળ ગઈ. એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ નાઉ અ સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ્સ. સ્કેરસિટી એટલે કે અછત. એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુએટ વોટર શોર્ટેજ. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ જે જંગલોનો નાશ થયો અને પુનઃ વનીકરણ ના થયું એના કારણે 3 અછત ઊભી થઈ. પહેલી અછત છે એનિમલ ફોડર. પશુઓને ઘાસચારો મળવાનો બંધ થઈ ગયો. બીજી અછત છે ડોમેસ્ટિક ફ્યુઅલ, બળતણ, ઘરગથ્થુ બળતણ મળતું બંધ થઈ ગયું. અને ત્યારબાદ છે એક્યુએટ વોટર શોર્ટેજ, પાણીનો પુરવઠો, બરાબર. તો પાણીનો પુરવઠો, ઘરગથ્થુ બળતણ
અને પશુ માટેનો ઘાસચારો જે છે તેની અછત સર્જાઈ. ધ વિમેન સફર ધ મોસ્ટ. આમાં સ્ત્રીઓને વધારે હેરાન થવું પડ્યું. કેમ? તો ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. દૂર દૂર સુધી સ્ત્રીઓને ચાલીને જવું પડતું, ત્યારે એમને ફોડર, ફ્યુઅલ અને વોટર પ્રાપ્ત થઈ શકતા. એટલે કે ઘાસચારો, ઘરગથ્થુ બળતણ અને પાણી માટે સ્ત્રીઓને લાંબા વિસ્તારો સુધી ચાલીને જવું પડતું. ત્યાં સુધી એમને આ અછત જે સર્જાઈ હતી તે વસ્તુઓ મળતી હતી નહીં. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ધ વિલેજ વિમેન હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. ચિપકો મુવમેન્ટથી પ્રેરણા પામીને, ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરિત થવું, તો પ્રેરિત થઈને હવે ગામની સ્ત્રીઓ આગળ આવી અને પોતાના વિસ્તારના જંગલોને બચાવવા માટે એમણે હવે પહેલ કરી. નેક્સ્ટ પેરેગ્રાફ. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ of Tehri Garhwal district in the Uttaranchal, tree lovers came forward to save the deodar forest that lie on the slopes of the Himalayas. હિમાલયના ઢોળાવ ઉપર રહેલા જંગલોને બચાવવા માટે હિમાલયના ઢોળાવ ઉપર રહેલા જંગલોને બચાવવા માટે શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ. બરાબર, બે નામ આપેલા છે. એક છે શ્રી સુંદર બહુગુણા અને બીજું નામ છે શ્રી ચંડી પ્રસાદ. આ બે નામ જે છે તમારે યાદ રાખવાના કે તેહરી ગઢવાલમાં શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદની નેતૃત્વ હેઠળ વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા અને હિમાલયના ઢોળાવ ઉપર રહેલા ડિયોડર જંગલોને બચાવવા માટેની શરૂઆત કરી. In this movement, the tree lovers used to embrace the trees and to save them from being cut. એટલે ચિપકો મુવમેન્ટની જેમ જ તેઓ વૃક્ષોને ભેટીને ઊભા રહેતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. આ જે પ્રક્રિયા થઈ એને ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કઈ પ્રક્રિયા? તો શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદના નેતૃત્વ હેઠળ જે વૃક્ષોને ભેટીને ઊભા રહેવાની ટ્રી લવર્સે, વૃક્ષ પ્રેમીઓએ શરૂઆત કરી. ક્યાં શરૂઆત કરી? ઉત્તરાંચલમાં હિમાલયના ઢોળાવ ઉપર આવેલા ડિયોડર ફોરેસ્ટને બચાવવા માટે એને ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇન અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. વૃક્ષોની અથવા તો જંગલોની જાળવણી કરવી, સંવર્ધન કરવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ. કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ. આપણા બંધારણમાં લખેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય improve forests, lakes, rivers, environment along wildlife and also to have compassion towards organisms. આપણા દરેક નાગરિકની ફરજ છે કે આપણે જંગલોની જાળવણી કરીએ, એનું રક્ષણ કરીએ, સંવર્ધન કરીએ. એટલું જ નહીં, પરંતુ લેક્સ એટલે કે તળાવ, લેક્સ એટલે તળાવ, રિવર્સ એટલે કે નદી, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવનની પ્રતિ આપણા હૃદયમાં કમ્પેશન એટલે કે દયાની લાગણી હોવી જોઈએ. બીજો શબ્દ છે ઓર્ગેનિઝમ એટલે કે સજીવ માત્ર પ્રત્યે આપણા હૃદયમાં દયાની લાગણી હોવી જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. Kangad, a village of 200 families, lies at the height of 2000 meter. કાંગડ વિલેજ જે આવેલું છે તે ગામની અંદર 200 પરિવાર રહે છે.
અને તે હિમાલયના 2000 મીટરની ઊંચાઈ ઉપર આવેલું છે. ઇટ ઇઝ એન એક્સિલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી. કઈ રીતે સ્થાનિક લોકો પોતાના જંગલોની બચાવ કરે છે એના માટેનું તે એક અદ્ભુત ઉદાહરણ છે. બાય 1977 1977ની સાલમાં ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકેમ ડિગ્રેડેડ. 1977ની સાલમાં કાંગડ જંગલ જે છે તે લગભગ નાશ પામી ગયેલું, એટલે કે ખતમ થઈ ગયેલું. ઇન ધેટ યર હાઉ એવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. એ વર્ષે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એણે એનો વિનાશ કરવાનું નક્કી કર્યું. ધ વિલેજ વિમેન who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. પરંતુ તે ગામની સ્ત્રીઓ, આ કયા ગામની વાત છે? કાંગડ ગામની વાત છે. બરાબર. તે ગામની સ્ત્રીઓ જે છે કે જેમને ઘાસચારા, પાણી અને બળતણ માટે બહુ વેટ કરવી પડતી હતી, તે સ્ત્રીઓ આગળ આવી અને તે સ્ત્રીઓએ એવું કીધું કે અમારા ગામના જંગલને અમે નાશ પામવા નહીં દઈએ. જ્યાં સુધી એક પણ વૃક્ષ હયાત છે ત્યાં સુધી અમે આ જંગલનો નાશ કરવા નહીં દઈએ. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. પરંતુ જે ગામના પુરુષો છે તે પુરુષોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વૃક્ષોને કાપવા માટે નું કામ સોંપ્યું. એઝ અ રિઝલ્ટ દેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. એનું પરિણામ એ આવ્યું કે એક જ ગામના સ્ત્રીઓ અને પુરુષો જે છે બંને વચ્ચે સંઘર્ષ થયો. એટલે પુરુષો વૃક્ષો કાપવા માગતા હતા અને સ્ત્રીઓ જે છે તે વૃક્ષોને બચાવવા માગતી હતી. આફ્ટર 4 months ઓફ રેસિસ્ટન્સ, 4 મહિના સુધી આ સંઘર્ષ ચાલ્યો, વિરોધ ચાલ્યો. ધ વિમેન સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. અને આખરે સ્ત્રીઓનો વિજય થયો, સ્ત્રીઓ જીતી ગઈ જંગલોને બચાવવામાં. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન ધ મહિલા મંગલ દળ હેડ ધેન ડિસાઇડેડ ટુ રિવ્યૂ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. સ્ત્રીઓએ પોતાનું એક મહિલા મંગલ દળ બનાવ્યું. મહિલા મંગલ દળ, જેને આપણે MMD પણ કહીએ છીએ. તો આ મહિલા મંગળ દળે જંગલોને બચાવી લીધા. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઇચ ફેમિલી, કન્ટ્રીબ્યુશન્સ વેર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેડ 300 પર મંથ. જેટલા લોકોની પાસે ઢોર છે તે ઢોર પ્રમાણે, કેટલ એટલે કે ઢોર, તે ઢોર પ્રમાણેનો ફાળો ઉઘરાયો અને ફાળામાંથી 300 રૂપિયા 300 રૂપિયા જે છે તે ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જંગલના ચોકીદારને આપવાનું નક્કી કર્યું. એટલે મહિલા મંગળ દળે જંગલના ચોકીદારની નિયુક્તિ કરી અને જંગલના ચોકીદારને ફાળો ઉઘરાવીને દર મહિને 300 રૂપિયા એને સેલરી સ્વરૂપે આપવાની શરૂઆત કરી. ફોર 3 years એટલે કે 3 વર્ષ સુધી બરાબર ચાલ્યું, બધું જ કામ અરેન્જમેન્ટ વેલ હતું. બટ ધ પ્રોબ્લેમ્સ ધેન અરોઝન. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. પણ સમસ્યા ક્યારે સર્જાઈ કે જે જંગલનો ચોકીદાર હતો તે આળસુ થઈ ગયો અને પોતાના કામ પ્રત્યે બેધ્યાન થઈ ગયો. પ્રોટેક્શન વોઝ લૂઝ અને પછી જંગલોની જાળવણી થતી બંધ થઈ ગઈ. વન્સ ધ વિમેન ડિસ્કવર ધીસ દે એબોલિશ ધ પોસ્ટ. એબોલિશ્ડ એટલે કે નાશ કરવો. જ્યારે સ્ત્રીઓને ખબર પડી કે ભાઈ હવે જે જંગલનો ચોકીદાર જે છે તે બરાબર રીતે કામ કરતો નથી, તો તેને નોકરીમાંથી હટાવી દીધો અને ત્યારબાદ પોતાની જાતે જ જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ વિલેજ વિમેન. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ અમોંગ 15 women in rotation. Thus, the duty for each woman comes after 15 days. મહિલા મંગળ દળે 15 સ્ત્રીઓની નિયુક્તિ કરી અને દરેક સ્ત્રીનો વારો જે છે એ 15 દિવસે આવે. એટલે એક મહિલા મંગળ દળની અંદર રોટેશન ચાલ્યું. રોટેશન એટલે કે વારાફરથી ક્રમ ચાલ્યો. મહિલા મંગળ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર. એમણે
દરેકને ફરજ આપી દીધી. રિસ્પોન્સિબિલિટી શેર્ડ અમોંગ 15 વિમેન ઇન રોટેશન. વારાફરતી સ્ત્રીઓ જે છે તે જંગલની ચોકીદારી કરે. આ ડ્યુટી જે છે 15 સ્ત્રીઓ વચ્ચે વહેંચવામાં આવી અને દરેક સ્ત્રીનો વારો ક્યારે આવે? 15 દિવસે આવે. ઓન ધીઝ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. સ્ત્રીઓ એવું કહે છે કે જ્યારે અમારે જંગલની ચોકીદારી કરવાની હોય તો અમે અમારું બધું જ કામ જે છે તે બાજુ ઉપર મૂકી દઈએ છીએ અને જંગલોની જાળવણી કરીએ છીએ. કેમ? બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. અમારા ઓક વૃક્ષો જે છે તે અમારા સંતાન સમાન છે. વન્સ વેન અ માઇગ્રન્ટ એટલે કે સ્થળાંતર કરીને આવેલું, શેફર્ડ એટલે કે ભરવાડ. એકવાર એવું બન્યું કે એક ભરવાડ જે છે એની ગોટ્સ એટલે કે એની બકરીઓ જે છે ભૂલથી આ જંગલમાં આવી ગઈ તો એને 200 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. મહિલાઓએ ભેગા થઈને મહિલા મંગળ દળે એને 200 રૂપિયાનો દંડ કર્યો. એટલું જ નહીં પરંતુ ગામના લોકોને પણ જો કોઈ વૃક્ષને બળતણ માટેનું લાકડું મેળવવા માટે કાપવું હોય તો પણ એને 100 રૂપીસનો દંડ કરવામાં આવતો. વિલેજર્સ ધેમસેલ્સ આર ફાઇન્ડ. ફાઇન્ડ શબ્દને અર્થ સમજી લેજો. ફાઇન્ડ એટલે કે દંડ કરવો, બરાબર? ફાઇન્ડ એટલે કે દંડ કરવો. તો જે સ્થળાંતર કરીને જે ભરવાડ આવેલો એની બકરીઓ જ્યારે જંગલમાં આવી જાય 200 રૂપિયાનો દંડ કરવામાં આવે છે અને ગામના લોકોને પણ જો બળતણ માટેનું લાકડું મેળવવું હોય તો એને પણ 100 રૂપિયાનો દંડ કરવામાં આવતો. નેક્સ્ટ પેરેગ્રાફ. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. પરંતુ આ સ્ત્રીઓની કામગીરીના કારણે આભારી થવું જોઈએ કે તહેરી ગઢવાલના વિસ્તારમાં આવેલા જે જંગલો છે તે બચી ગયા, એટલે કે ઓક ફોરેસ્ટ જે છે તે બચી ગયા. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. છતાં પણ સ્ત્રીઓએ હજુ પણ વધુ વિજિલન્ટ થવું પડશે. વિજિલન્ટ એટલે કે વધુ પડતી હજુ પણ સાવધાની રાખવી પડશે, સજાગ રહેવું પડશે. ઇન 1980 સાલમાં મહિલા મંગળ દળ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980 સાલમાં મહિલા મંગળ દળ જે છે એણે વન્ય વિભાગને વૃક્ષો વાવવામાં મદદ કરેલી. They dug 15,000 pits, but then they found the department was only interested in planting poplars. આ સ્ત્રીઓએ 15,000 ખાડાઓ ખોદ્યા. શેના માટે? વૃક્ષો વાવવા માટે. સ્ત્રીઓએ 15,000 ખાડાઓ ખોદ્યા. પણ જ્યારે તેમને ખબર પડી કે વન્ય વિભાગ જે છે માત્ર પોપ્લર્સ એ એક વૃક્ષની જાતિ છે, એક વૃક્ષનો પ્રકાર છે અને આ વિદેશી વૃક્ષ છે, આપણા દેશનું વૃક્ષ નથી. તો જ્યારે એમને ખબર પડી કે આ તો વિદેશી જ વૃક્ષો વાવવા માંગે છે ત્યારે મહિલા મંગળ દળે ના પાડી અને એમણે એવું કીધું કે અમે અમારા વિસ્તારમાં દેશી વૃક્ષ વાવવા માંગીએ છીએ જેથી કરીને અમારા વિસ્તારમાં રહેલા પશુઓને ઘાસચારો મળી રહે. The women refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. પોપ્લર શું છે? ફોરેન કોમર્શિયલ ટ્રી છે. Instead, they forced the forest department to plant different kinds of indigenous. શબ્દને યાદ રાખજો. ઇન્ડિજિનિયસ એટલે કે સ્થાનિક અથવા તો મૂળ વતનનું, પોતાના વતનનું, અથવા તો એનો અર્થ થાય છે દેશી. તો એમણે પોતાના દેશી વૃક્ષો વાવવા માટેની હિમાયત કરી જેથી કરીને એમના પશુઓને ઘાસચારો મળી રહે. ફોડર ટ્રીસ that would benefit them directly. Last paragraph. Thus, the natural forests are now regenerating in the hilly areas. આ રીતે હવે દરેક જંગલો જે છે જેનો નાશ થઈ ગયો હતો તેનું પુનઃ વનીકરણ થઈ ગયું, જંગલો સંવર્ધિત થઈ ગયા ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, the animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. વૃક્ષોના સંવર્ધનની સાથે સાથે બીજી કઈ બાબતો
માં ફાયદા થયા? તો પહેલી બાબત છે લોકલ એગ્રીકલ્ચર, સ્થાનિક કૃષિનો વિકાસ થયો. એનિમલ હસબેન્ડરી, ઢોર ઉછેર, બરાબર, પશુ ઉછેરનો જે વ્યવસાય છે તેનો વિકાસ થયો. ત્યાર પછી છે ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, જે છે ફ્લડ્સ એટલે કે પૂરની તીવ્રતામાં ઘટાડો થયો. રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, પૂરની સંભાવનાઓમાં ઘટાડો થયો. સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ થતું અટક્યું. એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને કાયમ માટે પાણીનો પુરવઠો મળી રહ્યો. બરાબર, તો આટલા ફાયદા થાય. તો સ્થાનિક કૃષિનો વિકાસ થયો, પશુ ઉછેર, ત્યારબાદ જમીનનું ધોવાણ થતું અટક્યું, પૂરની સંભાવનાઓ ઘટી ગઈ અને કાયમી પાણીનો પુરવઠો મળી રહ્યો. The practice of community protection of forest has spread to many neighboring villages. In fact, this is probably the તો આ રીતે the practice of community of protection of forest has spread to many neighboring villages. બરાબર, આ રીતે જે એમણે શરૂઆત કરી તે પાડોશી ગામની અંદર પણ આ વાત ફેલાઈ ગઈ અને ત્યારબાદ એ ગામના લોકોએ પણ આ રીતે ચિપકો મુવમેન્ટથી પોતાના વિસ્તારના જંગલોને બચાવવાની શરૂઆત કરી. ગ્લોસરી સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. જો સિગ્નિફિકન્ટ એટલે કે ઇમ્પોર્ટન્ટ, બરાબર, એને આપણે કહીશું અગત્યનું. ફોડર એટલે કે પશુ માટેનો ઘાસચારો. ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુ. હર્બ્સ એટલે ઔષધિઓ. કન્ઝપ્શન એટલે યુઝિંગ અપ, વપરાશ કરવો, બરાબર. ત્યારબાદ છે લેશ, મેક અ સડન મૂવમેન્ટ, અચાનક જ કંઈક તીવ્રતાથી ઘટિત થવું. એક્સપ્લોઇટ, સ્વાર્થપૂર્વક ઉપયોગ કરવો. કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ. રેસિસ્ટન્સ એટલે વિરોધ અથવા પ્રતિકાર કરવો. ઓપ્રેસિવ, અન્યાયપૂર્ણ અથવા તો દબાણથી કરવામાં આવેલું. એમ્બ્રેસિંગ એટલે કે ભેટવું. સો એટલે કે કરવત. ફેલ એટલે એનો જો નિયરેસ્ટ મિનિંગ બની શકે કટ, કાપવું. ડિગ્રેડેડ, ઘટાડવું. રિફોરેસ્ટ, પુનઃ વનીકરણ કરવું. સ્કેરસિટી, અછત. કમ ફોરવર્ડ, આગળ આવવું. કોન્સ્ટિટ્યુશન, બંધારણ. કમ્પેશન, દયા અથવા તો કરુણા. એના માટેના સમાનાર્થી શબ્દ આપેલા જ છે, પીટી એન્ડ સિમ્પથી. ઓર્ગેનિઝમ એટલે સજીવ. લિવિંગ થિંગ આપેલું જ છે તમને. કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ. ઇન્ડિજિનિયસ એટલે કે દેશી અથવા પોતાના વતનનું. સ્થાનિક. ઇન્ટેન્સિટી, તીવ્રતા. અને વિજિલન્ટ એટલે કે સજાગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ જે છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી એ પાઠ પૂરો કરીએ છીએ.